રીડિંગ કન્ટિન્યુઅસલી તમારે કરવું જ જોઈએ. મારું એવું માનવું છે કે મેં મારી આસપાસ જેટલા બી લોકો બી જોયા છે એમાં જે પણ જ્યાં જ્યાં પહોંચ્યા છે ને એમાં એમના રીડિંગનો બહુ મોટો હાથ હતો. હું મારા બી અહીંયા જે બી આપણે જેટલું બી કામ કર્યું છે એનામાં રીડિંગનો બહુ મોટો હાથ છે એવું હું માનું છું. એટલે એ લોકોએ જેને બી આ કામ આગળ કરવું છે, રીડિંગથી એવું છે કે તમારું વિશ્વ મગજ ખુલે છે. જેવી રીતે જીમમાં જવું એ શરીરની એક્સરસાઇઝ છે ને એમ બુક વાંચવી એ મગજની એક્સરસાઇઝ છે એવું છે. એટલે એ મગજની એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ કરતી રહેવી જોઈએ. અને બીજું શું ન કરવું જોઈએ એમાં તો મારું એવું માનવું છે કે આ ધ્રુવભટ્ટનો જ એક સંવાદ છે એ કહી દઉં કે તિમિરપંથીમાં છે જે આપણે પછી આગળ જતા ક્યાંક ઇન્કોર્પોરેટ કરશું. પણ એમાં જે આપણી પ્રોટેગોનિસ્ટ છે સરસ્વતી એને એની નાની કહે છે, નાનકી, કે આપણે દુનિયા આપણી કલા વિશે જે માને છે એ જ આપણે માનતા થઈ જઈએ ને ત્યારે કલા આપણને છોડીને જતી રહે છે. ઓકે, તો એવું નહીં કરવાનું. અચ્છા.